ગઈકાલથી એક નામ સતત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એ નામ છે મહાવીરસિંહ સિંધવ. મહાવીરસિંહ સિંધવ છે, આમ તો તેને ગુજરાતના દરેક લોકો ઓળખતા હશે, કારણ કે કુખ્યાત અને વોન્ટેડ આરોપી હતો. પોલીસ તેને પકડવા જાય છે પહેલા જ તે ચોથા માળેથી કૂદકો મારે છે અને રહસ્યમય રીતે તેનું મોત થઈ જાય છે. તેના મોત બાદ પોલીસ તપાસ શરૂ થાય છે. પોલીસ તપાસમાં ઘણા બધા એવા દ્રશ્યો સામે આવે છે જેમણે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે કે મહાવીરસિંહ સિંધવનું મોત છે કે પછી હત્યા છે. કારણ કે જે ફ્લેટમાં અમદાવાદમાં તે રહી રહ્યા હતા ત્યાંથી મહિલાઓના ચપ્પલ સામે આવે છે, કપડાં સાથે જ મેકઅપનો સામાન અને બીજી ઘણી બધી વસ્તુઓ જે ઘણા બધા સવાલોને જન્મ આપે છે. વાત કરવી છે મહાવીરસિંહ સિંધવની કે તેમનું મોત હતું કે પછી હત્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. અમદાવાદના બોપલ ધુમા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી જેણે આખા પંથકમાં ચકચાર મચાવી. સુરેન્દ્રનગર જિલ્લાના એક કુખ્યાત અને વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ કાર્યવાહી કરે તે પહેલા જ આરોપીનું ચોથા માળેથી નીચે પટકાવવાના કારણે કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ મૃતક આરોપી એટલે કે સુરેન્દ્રનગરનો નામચીન શખ્સ મહાવીરસિંહ સિંધવ. પરંતુ આ ઘટનામાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક એ આવ્યો છે જેણે આખી તપાસની દિશા બદલી નાખી છે. આખી ઘટનાની વિગતવાર વાત કરીએ તો પ્રોહિબિશન સહિત 5 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ એવો મહાવીરસિંહ સિંધવ બોપલના ધુમા વિસ્તારની એક બિલ્ડિંગમાં છુપાયો હતો. સોમવારે રાત્રે તે દારૂના નશામાં ધૂત થઈને સ્થાનિક લોકો સાથે ભારે હોબાળો અને તકરાર કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી સેટેલાઇટ પોલીસની ટીમને મળી. આ બાતમીના આધારે સેટેલાઇટ પોલીસની ટીમ તાત્કાલિક લોકેશન પર પહોંચીને આરોપી જે ફ્લેટમાં હતો ત્યાં દરોડો પાડવા માટે સીડીઓ ચડી રહી હતી. પોલીસ પગથિયા ચડી રહી હતી ત્યાં જ મહાવીર સિંધવને ગંધ આવી ગઈ કે કાયદાનો સકંજો હવે નજીક છે. જેલના સળિયા પાછળ જવાની બીકે તેણે ચોથા માળેથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ ઓફિસિયલ કાર્યવાહી કરે કે તેને કોર્ડિન કરે તે પહેલા જ ચોથા માળેથી સીધું નીચે પટકાવો. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મહાવીર સિંધવના મોત બાદ જ્યારે સ્થાનિક બોપલ પોલીસ આ ફ્લેટની અંદર જઈને તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ. આ રહસ્યમય ફ્લેટમાંથી મહિલાઓની કેટલીક કિંમતી વસ્તુઓ, મહિલાઓના ચપ્પલ, મોટી માત્રામાં સિગરેટ જેવી વસ્તુઓ મળી આવી છે. હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ ફ્લેટમાં મહાવીર સિંધવ સાથે બીજું કોણ રહેતું હતું? શું ઘટના સ્થળે કોઈ મહિલા પણ હાજર હતી? અને આ સિગરેટ અને મહિલાઓની વસ્તુ પાછળનું અસલી રહસ્ય શું છે? હાલમાં બોપલ પોલીસે અકસ્માત અને મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ખસેડ્યો હતો અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે. પણ પોલીસ હવે એ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે કે મહાવીર કાયદાના ડરથી બિલ્ડિંગ પરથી કૂદ્યો હતો કે પછી ભાગવા જતા તેનો પગ લપસ્યો હતો અને ઘરમાંથી મળી આવેલી આ શંકાસ્પદ વસ્તુઓ કોની છે? આ કેસ આગામી સમયમાં મોટા ખુલાસા કરી શકે છે અને આ સમગ્ર ડ્રામા અને ફ્લેટમાંથી મળેલી શંકાસ્પદ વસ્તુઓ જે છે એ પોલીસ માટે ગૂંચવણ ભરી સાબિત થવાની છે. કારણ કે એક બાજુ છે રહસ્યમય મોત છે તો બીજી બાજુ જે વસ્તુઓ છે એ કંઈક ઇશારો કરી રહી છે. જે વસ્તુઓ મહિલાઓની મળી છે, બ્યુટી પ્રોડક્ટ, અઢળક ચપ્પલો મળ્યા છે, મહિલાઓના કપડાં મળ્યા છે, નાના બેબીના વેપ્સ મળ્યા છે, સાથે જ કહેવાય છે કે એના મોત પહેલા તેમણે કદાચ નશો કર્યો હોય એવા પણ ઘણા સંદિગ્ધ પુરાવાઓ મળ્યા છે. આ ઘટના છે એ હવે રહસ્યમય રીતે એક પોલીસ માટે પણ ગૂંચવણભર્યો કેસ બની ગયો છે, કારણ કે એક બાજુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમણે કૂદકો માર્યો હતો, બીજી બાજુ આ વસ્તુઓ છે તે દર્શાવે છે કે મહાવીર સિંધવ સાથે કોઈ રહેતું હતું કે કેમ, કોઈ રહેતું હતું તો કોણ રહેતું હતું, શા માટે આ બંને સાથે રહેતા હતા? ઘણા બધા સવાલો છે, પરંતુ તપાસનો વિષય છે. તપાસ બાદ ખબર પડશે કે મહાવીર સિંધવનું મોત કેવી રીતે થયું છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.